જે ઝાત માટે આપણે જમા અને ભેગા થયા છે, એમની વિલાદતમાં સઆદતની હર કોઈને મુબારકબાદી પાઠવવામાં આવે છે. અને આ એ તારીખ છે કે જેના માટે હર વર્ષે અને અવારનવાર આપણે સાંભળતા આવ્યા છે કે મુસલમાન, આ માહે શાબાન અલ મુબારકની 15મી જે તારીખ છે, એમને ખુદાવંદે કરીમે એટલી ફઝીલતો પહેલેથી જ મુકરર કરેલી હતી, પણ એ ફઝીલતોની અંદર વધારો કરવા માટે ખુદાવંદે કરીમે આ તારીખની અંદર ઝમાનાના ઇમામ સાહિબ અલ અસ્ર વલ ઝમાન અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી વિલાદત પર સઆદતને ચૂંટી કાઢી અને મને અને તમને સબક આપ્યો કે મુસલમાન, આ રાત જે છે એ ખુશનસીબીની રાત છે. આ રાતની અંદર જે 15મી માહે શાબાનની રાત છે, અઝાન મુહતરમ તમને યાદ છે આપણે અલીને માનવા વાળા છે, એટલા માટે જરૂરી છે કે થોડું અલીનું zikr કરીએ. એક સલાત પઢીએ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમને યાદ છે રસૂલ કરીમ ઇરશાદ ફરમાવે છે કે એ લોકો યાદ રાખજો, આલે મુહમ્મદિન ફી ઇબાદિલ્લાહ, આલે મુહમ્મદ જે છે એ ખુદાના હરેક બંદાઓના વચમાં એનો દાખલો, એનો મિસાલ એવો જ છે કે શહર શાબાન ફી સાઇર શુહુર. દુનિયામાં જેટલા લોકો વસે છે એના વચમાં આલે મુહમ્મદનો કેટલો દરજ્જો છે. આલીના આ રસૂલ કહે છે કે એ મુસલમાનો, જેટલો દરજ્જો આલે મુહમ્મદનો માણસોના વચમાં છે, એટલો જ 12 મહિનાની અંદર જેટલા મહિનાઓ છે ને એની અંદર શાબાન મહિનાનો છે. અને જે પ્રમાણે આલે મુહમ્મદની અંદર અલીનો મર્તબો છે, એ જ પ્રમાણે માહે શાબાનની અંદર 15મી તારીખનો દિવસ અને રાત જે છે એટલો જ મર્તબો છે. યાની કે જેટલો મર્તબો 15મી શાબાનની રાત અને દિવસનો છે, એની સરખામણી રસૂલ કરીમ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ સાથે કરેલી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જ્યારે હું આ સરખામણીને જોઉં છું તો તરત જ એક સબક મારા ઝહેનની અંદર ઉત્પન્ન થાય છે કે અગર રસૂલે 15મી તારીખની સરખામણી મૌલાએ કાયનાત સાથે કરેલી હોય તો અલી કોણ હતા? અલી ફક્ત રસૂલના દામાદ ન હતા, દામાદ કરતા વલી રસૂલ કરીમના મૌલાએ કાયનાત જાનશીન હતા. યાની કે રસૂલ બાદ અલીના કામને જે સંભાળવા વાળા, રસૂલ બાદ રસૂલના કામને જે સંભાળવા વાળા હતા એ મૌલાએ કાયનાત હતા. યાની કે રસૂલ કરીમ જ્યારે આ તારીખની સરખામણી અલી સાથે કરે છે, એનો મતલબ એ થયો કે મને અને તમને પહેલો સબક એ મળી ગયો કે આ મુસલમાનો, હું આ તારીખની સરખામણી અલી સાથે કરું છું એ તમને સમજાવવા માટે કે આ મુસલમાનો, આ તારીખની સરખામણી અલી કરવાનો મતલબ એ થયો કે આ તારીખથી ને તમો પણ એવા કાર્યો કરો કે જે તમો મારા જાનશીન બનો. આ તારીખથી ને તમો એ સબક હાસિલ કરો કે જે મને પેગામ દેવાનો છે યા જે મારો પેગામ છે એને તમો પણ આમ કરો. આ તારીખની અંદર શું શું નથી થતું, અજીબ અજીબ રિવાયત છે. મને લાગે છે આ તારીખને સમજાવવા માટે એટલું કાફી છે કે આપણા 5મા ઇમામ ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ સલામ ફઝીલત માટે નમાઝ જુમામાં રિવાયતને આપણે દર્જ કરેલી હતી. મફાતુલ જિનાનમાં તપાસ કરી શકો છો. એટલું કહેવું કાફી છે કે છઠ્ઠા ઇમામ કહે છે કે મારા બાબા 5મા ઇમામે કહ્યું કે એ મુસલમાનો, આ 15મી માહે શાબાનની જે તારીખ છે ને એ યાદ રાખજો, શબે કદ્રથી ને કોઈ ઓછી તારીખ નથી. એટલી ફઝીલત છે આ રાતની. અને આ રાતની અંદર કોણ આપણી સમક્ષ આવ્યું? જે રાતના ઇમામ છે, જમાનાના ઇમામ છે, સમયના ઇમામ છે. અને આ તારીખની અંદર આપણે એક અમલ કરીએ છીએ, એ અમલની આજે મને રોશની આપવી છે. એના બારેમાં ચર્ચા અમુક રીતે કરવામાં આવી છે, પણ આજે મને એક લેખ મળ્યો તો મને થયું કે નવજવાનોને પણ જિંદગી ભર આ સબક
હાસિલ થઈ જાય. અને જે લોકો આના બારામાં શક કરતા હોય, શુભા લોકોને હોય, અજબ થતા હોય કે આ બધું વરી શું છે, આ બધું ભારતથી આવે છે, આવું બધું ધર્મ ઇસ્લામ યા મઝહબ ઇસ્લામની અંદર આવ્યું ક્યાંથી, તો એની થોડી ઘણી પ્રકાશ અને રોશની આજે આપણે પાડશું. એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અઝાન મુહતરમ 15મી શાબાનની ફઝીલત તમે સાંભળી કે એમાં મેં એટલું કહ્યું કે આ રાત શબે કદ્રથી કોઈ ઓછી નથી. આ રાતને બસર કઈ રીતે કરવાની છે, તો એના માટે ઇન્શાઅલ્લાહ નમાઝ મગરિબાન બાદ આપણે અમલ કરશો. બેશક ટૂંક અમલ, કારણ કે બધાને હેરાન કરવા એ આપણી ઈરાદો નથી. આપણે પૂરતું બયાન કરી દેશો કે ખુદાવંદે કરીમ હર કોઈને આ રાતને ઘુમાવવાની, હાથથી જવાની કોઈ જવાના દે ઇન્શાઅલ્લાહ. કેમ? આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આ પણ હદીસ મફાતુલ જિનાનમાં મળશે. ચોથા ઇમામ બયાન કરે છે, મન અહયા હાદિહિ લૈલા, હદીસ તો બાબર થશે, મન અહયા હાદિહિ લૈલા લમ તમુત કલ્બુહુ યૌમ તમુત ફીહિ અલકુલૂબ. જે માણસ આ રાતને જાગીને બસર કરશે તો કયામતના દિવસે, એ દિવસે કે જ્યારે લોકોના હૃદય, લોકોના દિલ મુર્દા થઈ જશે, એ વખતે આ ઇન્સાનનું દિલ જે છે એ જીવતું હશે. પૂછા કરશું ના કે દિલ મુર્દા એટલે શું? કયામતના તો બધાને ઉભા રાખવામાં આવશે. તો આનો મતલબ શું થયો કે જે દિવસે માણસોના દિલ મુર્દા હશે અને આ રાતને જાગવા વાળાનો દિલ જિંદા હશે યા જીવતા હશે, એનો મતલબ શું થયો? એનો મતલબ એ ન થયો કે કબ્રસ્તાનમાં આ લોકો સૂતા હશે. નહીં, આ લોકોના દિલો દિમાગ જે છે એની વાત થઈ રહી છે કે આ એવા મુર્દાઓ હશે કે જે જિંદગી પર હિદાયતના રસ્તાઓ લોકોને બતાવવામાં આવ્યા પણ કાંઈ અસર ન થયો. અને આ એ લોકો હશે કે જે જિંદા દિલ વાળા કયામતના મહેશૂર થશે. કોણ? જે આ રાતને ફક્ત જાગવાની વાત કરેલી છે. મન અહયા. અચ્છા, અહયાની અંદર શું છે? ઇસ્તિગફાર છે, દુઆઓ છે, નમાઝો છે. એ આગળ જતા આપણે બયાન કરશું કે ક્યાં અમલ કરવાના છે. તો ચોથા ઇમામ એક જ સંદેશો, અને મેં નજર નવાઝી જુમામાં બયાન કર્યું હતું કે ભાઈ આ રાતને જાગવામાં કેટલી મહેનત પડશે. આપણે હિસાબ લગાવ્યો હતો ને થોડો ઘણો, 10 ને 10 મગરીબનો ટાઈમ. આપણને ઇન્શાઅલ્લાહ તાઆલા અડધી કલાક નમાઝ પડતા લાગે છે. થઈ ગયા 10:40. વઝુ કરવા જાય, એલાન કરવું, આ તે અમાલ લગભગ 11 વાગે ફર્ઝ કરી લ્યો. આપણે અમાલ શરૂ કરશો, ટૂંકવાના બયાન કરું છું. એને બધુંય મળાવતા અગર જે કરવાનું છે કર્યું તો આ થઈ ગયા 11:30. ત્યાંથી નીકળતા ગાડીમાં ને ઘરે પહોંચી ગયા તો થઈ ગયા 12. સુબહનો ટાઈમ કેટલા વાગે છે? તમને 27 ને 3:30 લીધો. કુલ મળીને આજની રાતે મને અને તમને 3.5 કલાકની કુરબાની આપવાની છે. અને કેમ ના આપીએ? આપણે ફાતિમતુ ઝહરા અલૈહિ સલામ ને માનવાવાળા છીએ. અને આપ લોકો હર કોઈ જાણો છો કે માહ રમઝાન અલ મુબારકની જ્યારે શબે કદ્રની રાત આવતી તો બીબી ફાતિમા બચ્ચાઓને દિવસના સુવરાવી અને રાતના અગર ઝોલા આવતા તો આંખોમાં અને ચહેરામાં પાણી ચિરકતા, જેથી કરીને બાળકોને નીંદ ના આવે. ક્યારે? લૈલતુલ કદ્ર. 5 મેં શું કહ્યું? આ રાત લૈલતુલ કદ્ર નથી ને ઓછી નથી. તો અસર કઈ પણ ન થાય. તમને ખબર છે, એક લમ્હા માટે, એક ફ્રેક્શન de seconde માટે અગર મારું તમારું દિલ ખુદા સાથે જોડાઈ ગયું, આ 3.5 કલાક જે જાયગા એની અંદર, તો બેડો પાર છે. ખબર છે શા માટે? રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને મને અજબ લાગે છે, અગર આ રિવાયતથી ને
મને જો અસર ન થાય, મને એટલે હું કોણ? ખોજાશી અજનાશી, વેપારી, લાલચુ, અસાકે દ્યો વાળો, એને અગર આ રિવાયતથી અસર ન થાય તો પછી ઓલા ચોથા ઇમામે જે કહ્યું ને કે આ રાતના જે નહીં જાગે એનું દિલ મુર્દા રહી જશે. આ મુર્દા દિલ લોકો છે કે જેને આવી વાતો પણ અસર ન થાય. આ રિવાયત પણ મફાતુલ જિનાનમાં મળશે. અબાન ઇબ્ન તગલબ બયાન કરે છે અને રિવાયત કરે છે જનાબે આયેશાથી. કેમ વાક્યો છે? બધાયનો જાણીતો વાક્યો છે. હા, કે તારીખની અંદર મળે છે કે જનાબે આયેશા એક વખતનો બનાવ છે. રાત અધરાતના ઉઠી આજુબાજુમાં પડખે જોયું તો જોયું કે રસૂલ ઇસ્લામ ગાયબ છે. બિસ્તરમાંથી ઊભી થઈ એ વિચારની સાથે કે શાયદ આજે રસૂલ કરીમ બીજી કોઈ અહલિયાને ત્યાં ગયા છે. એ જોશમાં બિસ્તર ઉપરથી ઊભી થઈ. જ્યારે નીકળી તો જોયું કે એક જગ્યા ઉપર રસૂલ કરીમ સજદાની અંદર છે, દુઆઓ કરી રહ્યા છે. અને આમાંની અંદર આપણે હર વર્ષે આ દુઆને પઢીએ છીએ કે રસૂલે આ કયો અમલ કર્યો હતો. તો આયેશા અજબ થયા કે આધરાત રસૂલ આમ કરી રહ્યા છે. એ પાછા ચાલી ગઈ. રસૂલ જ્યારે ફારિગ થયા અને બિસ્તર ઉપર પાછા આવ્યા તો રસૂલે જોયું કે જનાબે આયેશાનો શ્વાસ જે છે ને એ ઉભરાઈ રહ્યો હતો, હાફ મારી રહી હતી, હાંફી ગઈ હતી. તો રસૂલે કહ્યું, આયેશા, આ શ્વાસ શા માટે ઉભરાઈ ગયો છે? શું તમે મારા પાછળ પાછળ આવ્યા હતા જોવા માટે કે હું શું કરું છું? કહ્યું, હા યા રસૂલલ્લાહ. કહ્યું, આયેશા શા માટે આવેલા હતા? કહ્યું, આવી રાતમાં તમે આરામ ન કરો. કહ્યું, આયેશા તને ખબર છે આ કઈ રાત છે? આ 15મી માહે શાબાનની રાત છે. આ એ રાત છે કે જેમાં પરવરદિગારે આલમ લોકોની આયુષ્યોને લખે છે. આ એ રાત છે જેની અંદર પરવરદિગારે આલમ લોકોના અરઝાકને લખે છે. આ એ રાત છે કે જેની અંદર પરવરદિગારે આલમ હાજીઓના નામ લખે છે. અજબ છે ને? હું તમને દરરોજ કહું છું, તમે ખુદા ઉપર પુખ્તું ઈમાન રાખો. તમે જોજો તમારા ડગલે અને પગલે ખુદા તમારી મદદ કરશે. તમને લાગે છે કે મને સપને ખ્યાલ હોય કે આજે પ્રમુખ હજનું એલાન કરશે? તમે મને ફોન કર્યો તો નથી કર્યો. એનું એલાન પણ આવ્યું અને મારી તકરીરમાં પણ હજની વાત આવી. આજે રાતના પ્રમુખે તો તમે કીધું વા નામ નોંધાવો. મારું કામ વા નોંધાવાનું નથી, ખુદા પાસે નામ નોંધાવો આજની રાતે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઘણી વાતો એટલી હકીકતથી ભરપૂર હોય. આજે મારા એક મિત્રે મને એક નાનકડો લેખ મોકલાવ્યો છે. બધાને તો ઘણાને મોકલેલો છે શાયદ. એ મિત્ર એક નાનકડી તસવીર છે એમાં, અને તસવીરમાં એક નાનું બાળક સજદામાં જાય છે. આપણે તો માશાઅલ્લાહ બધા આપણે નાખી ઘઈડા થઈ ગયા. તો એ તસવીરમાં નાનું બાળક સજદામાં જાય છે ને એ બાળક જમીનમાં સર અટકાવીને સજદો કરતા કરતા બાળક કહે છે કે આ અજબ જાતની જમીન છે કે આ જમીનમાં વાતો હું કરું છું ને આવાજ આસમાન સુધી પહોંચે છે. નાનું બાળક કહે છે કે je chuchote auprès de la terre et ma voix s'entend aux cieux. સજદામાં બંદો કાંઈ પણ કહે. અજબ છે. નાનું બાળક કહે છે કે આ સજદો અજબ છે કે હું અહીંયા નાની આવાજમાં કંઈ કહું છું અને આવાજ આસમાનો તલક પહોંચે છે. અઝીઝાને મહતરમ, આજની રાત રસૂલે કહ્યું આયુષ્યો યાની કે ઉમર, રોજી અરઝાક અને હજમાં વફદુલ હુજ્જાજ, હજમાં જનારાઓનું નામ આજે અમે લખીએ છીએ. રસૂલે કહ્યું ખુદાવંદ કરીમ આ રાતના અઝીઝાને મહતરમ સારી 3 કલાકની અંદર અમલ જે છે એની એક તરફ, પણ આપણે એક બીજો અમલ કરીએ છીએ કે એના માટે ઓલી બાયું ચડતી હોય ક્યું હોય મને ઓળખો ને તે કયો અમલ વાત કરીશ હમણાં. હું મેં
સલવાતની બરકતથી યાદ આવી જશે. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ના નહીં 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 નહીં, અરજી માટે નહીં, અરજીના લોટ માટે. લોટ ના હોય તો ગયા. આપણી બધી નાદાની છે ભાઈ. ઇમામ ઉપર પુખ્તા ઈમાન નથી. એટલે મને એમ છે કે અગર અરજી રોટીને આટા અને લોટમાં ના નાખે તો મુશ્કેલ, પાણીમાં ન તરાવે તો મુશ્કેલ. અઝીઝાને મોહતરમ, અરજી જે છે આજે જમાનાના ઇમામની ખુશાલીની રાત છે. આપણે એનાથી ને વાસ્તો બાંધવાનો છે. અને આ વાસ્તો ન કોઈ મરજાએ કહ્યું છે, ન કોઈ માસૂમે કહ્યું છે, ન કોઈ મારા જેવા આલતુ ફાલતુ ઝાકીરે કહ્યું છે. આ વાત ખુદાવંદ કરીમનો હુકમ છે. પરવરદિગારે આલમ દલીલ આપું છું. કુરાન મજીદનો 5મો સૂરો સૂરતુલ માઇદા લતાપ સર્વી આયતનું નિશાન છે 35 ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત તેરો છે કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અય્યુહલ્લઝીના આમનુ, ay ઈમાન લાવવા વાળો, ઇત્તકુલ્લાહ, ખુદાની પરેઝગારીને ઇખ્તિયાર કરો. તકવા એ ખુદા હાસિલ કરી લો, ખુદાના ડરને હાસિલ કરી લો. ઇત્તકુલ્લાહ વબતગુ ઇલૈહિલ વસીલા, અને ખુદાની નજદીકી હાસિલ કરવા માટે વસીલો લઈ લ્યો. એકલા એકલા નહીં, કોઈના હસ્તક ખુદા સુધી પહોંચો. વબતગુ ઇલૈહિલ વસીલા વજાહિદુ ફી સબીલિહ, પણ એમને નહીં, ખુદા સુધી પહોંચવા માટે એના રસ્તામાં તમે પણ મહેનત કરો, કોશિશ કરો, વસીલો પણ ઇખ્તિયાર કરો અને કોશિશ પણ કરો. તો શું થશે? શું છે તર્જુમો? લઅલ્લકુમ તુફલિહૂન, વખતે તમે કામયાબ બનો. peut-être. કેમ ભાઈ? હું ખુદાથી ડરું, ખુદા પહોંચવા માટે વસીલો પણ લો, તોય હજી કઈ ગારંટી નહીં. ખુદાથી ડરું. યા અલ્લઝીના આમનુ ઇત્તકુલ્લાહ, ઈમાન લાવવાનો તકવા હાસિલ કરો, મુત્તકી બની જાઓ, મુત્તકી પણ થઈ જાઓ, વસીલો પણ લઈ લો. તોય હજી ખુદા મને કે peut-être વખતે. ભાઈ કેટલું કરું? હું કઈ માસૂમ નથી. તો આ peut-être શા માટે આવ્યું? એક જ કારણે, વજાહિદુ ફી સબીલિહ. આ મુસલમાનો એ ગલતીમાં ના રહી જાજો કે તમે ફક્ત તકવા હાસિલ કરવાની અંદર ગુલતાન રહી જાઓ, વસીલો પણ હાસિલ કરી લો, પણ મહેનત કાંઈ ન કરો, કોશિશ કાંઈ ન કરો તો નહીં કામ આવે. મહેનત કરવી જોશે, વસીલાની સાથે ખુદાની તકવાની સાથે મહેનત કરવી જોશે. એટલા માટે અઝાને મુહતરમ, આપણે આ તારીખના જે અરજી નાખીએ છીએ એ મેં એકવાર બયાન કર્યું છે કે એ ફક્ત એક રમઝી અમલ છે. રમઝી ઓલા એની કે રમઝી નહીં, રમઝી એટલે સિમ્બોલિક. એ વખતમાં કે જ્યારે આપણા જમાનાના ઇમામ ગૈબતમાં ચાલ્યા ગયા હતા તો લોકો પોતાની હાજતો, મસલા, મસાઇલને લખીને ઇમામના નાયબોને આપતા અને ઇમામના નાયબો ઇમામ સુધી પહોંચાડતા. પણ હવે કારણ કે ઇમામના ખાસ નાયબો નથી રહ્યા, એટલા માટે આપણે ફક્ત યાદને તાજા રાખવાના તોર ઉપર આપણે અરજીઓ લખે છે. પણ તે છતાં મને યાદ છે ઘણા કેસે કે ભાઈ અવડું બધું ખુદા હોય, અહીંયા દેખાય છે ચહેરા બધે, ઘણા ચહેરા નજર કરું છું દેખાય છે કે એને તેમ થતું છે આ ચાવા દે છે મિંબર ઉપરથી. અવડું બધું ખુદા હોય ને વળી અહીંયા કાગળિયામાં કઈ લખવાનું હોય, એ ઉપર જતા કઈ સમજે ના શું લખેલું છે. વળી કોઈ નવા મોલવીએ તો એમ કીધું લીટા લખી નાખો, એ થઈ જશે. થશે કે નહીં? થશે? ચાલો તમે કયો છો થશે. એક સવાલ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. આજે ધ્યાનપૂર્વક અઝાને મુહતરમ, માશાઅલ્લાહ, હું એક સલવાત ચાહીશ એના માટે કે આજે આપણા જમાનાના ઇમામની તારીખ છે
અને આપણે જે લાઈવમાં કામ કરવાવાળા છે ને એ લોકોને શાબાશી આપવા માટે બાબા જબરદસ્ત સન્માન આપો, કારણ કે આ લોકો મને ઘણો સાથ આપે છે અને એના કારણે તમને ઘણો સાથ મળે છે. તમે જોજો કેવું કામ કર્યું છે આ લોકો મેં આજે. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આજના જમાનાના મૌલવી છે કે જે આઈપેડ લઈને મિંબર ઉપર આવે. એનું કારણ એ છે કે જે લોકો એ સવાલ કરે છે કે ખુદા છે તો પછી ઇમામે ઝમાનાને શા માટે લખવાની શું જરૂર છે? ખુદાએ કહ્યું મારા સુધી પહોંચવા માટે તમે વસીલો ઇખ્તિયાર કરો. અને એ લોકો કે જે લોકોને હજી કઈ શક હોય, કારણ કે ઓલા હમણાં કાગળિયા પથરા છે ને દેવાય કે બધે જે દેવા છે એમાં શું લખેલું છે કોઈ વાંચ્યું, સાંભળ્યું, સમજ્યું? કોઈ મહેનત નથી કરી. આજે એકવાર ધ્યાનપૂર્વક વાંચી લ્યો યા તો મારાથી સાંભળી પણ લ્યો કે જેથી કરીને તમને ખબર પડે કે આની અંદર શું લખેલું છે. આ તર્જુમો મારો કરેલો નથી. માશાઅલ્લાહ આપણા એક મુરબ્બી ખુદા એમને લાંબી આયુષ્ય આપે અને દીન ઇસ્લામની તબલીગમાં ઘણું કામ કરી રહ્યા છે. તમારા ઘણા કોઈના સગા પણ હશે કે આ વસ્તુ નીચે લખેલું છે. આમાં આપણા રૈનલ ખાતે જે મુલ્લા નિસાર છે એને આ તર્જુમો કર્યો છે ને સહી છે, હું ચેક કરી લીધો છે. એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તો આ અરજીમાં શું લખેલું છે એનો તર્જુમો ફક્ત. એની અંદર આ પ્રમાણે લખેલું છે: Je vous écris ô mon maître, હું તમને લખી રહ્યો છું એ મારા માલિકો આકા, que ses miséricordes et bénédictions soient sur vous. हो जो खुदानी रहमत तमारा ऊपर, afin de solliciter une faveur de votre part. હું ચાહું છું કે તમારા તરફથી ને મારા ઉપર ફઝલ થાય. Tout d'abord, નહીં, je me plains à vous pour ce qui s'est passé sur moi en demandant ces solutions. Tout d'abord de la part d'Allah et ensuite de votre part pour une question qui me hante. Je me trouve dans l'impossibilité de faire face à ce problème. C'est pourquoi j'ai recours à Allah. Imam Zamana ne હું કહું છું કે મારી વાતો ખુદા સાથે જ છે, તમો ફક્ત વસીલ. C'est pourquoi j'ai recours à Allah et à vous pour me procurer de l'aide en ayant connaissance du statut que vous avez devant Allah subhanahu wa ta'ala. Je suis convaincu que vous m'aideriez à obtenir rapidement les solutions à mes problèmes et que vous intercéderiez en ma faveur. Ô mon maître, aidez-moi et présentez ce problème à Allah. Et je prie à lui pour qu'il le résolve. À lui. Et je prie à lui pour qu'il le résolve promptement. Qu'il m'accorde la victoire et le succès à découvrir les solutions à mes problèmes. Allez, પછી નીચે લખેલું છે કે તમારી હાજતને પૂરી કરો. અને યાદ રાખો, એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. Je ne suis pas en mesure de le porter ou supporter, bien que je sois responsable de l'alourdissement de mes péchés et de l'ignorance de mes devoirs qui me sont ordonnés par Allah subhanahu wa ta'ala. Alors aidez-moi, ô mon maître, que la paix soit sur vous durant tout ce temps des problèmes et de peine. Présentez mes prières à Allah subhanahu wa ta'ala avant que je sois pardonné, avant que mes ennemis m'engloutissent, car vous m'avez témoigné vos bénédictions. Donc je prie Allah subhanahu wa ta'ala pour le grand salut et la prompte victoire avec la tranquillité dans toutes les craintes,
car Allah est le plus élevé et fait ce qu'il veut. Allah est suffisant pour moi depuis les débuts et dans toutes mes espérances. Quelle que soit la volonté d'Allah, il n'y a ni force, ni aucun pouvoir, sauf en Allah, le Très-Haut, le plus grand. પછી આપણી વાતો છે. Au moment de plonger le harissa dans l'eau de la mer, de la rivière, du lac ou du puits, nous avons l'habitude de réciter le dua suivant qui est adressé à Hussein ibn Ruh, le troisième naïb représentant direct du 12e imam. Azzani muhtaram, તમે પૂરો તર્જુમો સાંભળ્યો, એનાથી તમને અંદાજો થઈ ગયો હશે કે આપણે જે અરજી લખે છે, આપણે ફક્ત અને ફક્ત ઇમામને વાસ્તો બનાવીએ છીએ કે આપણા જમાનાના ઇમામ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સમક્ષ મારી તમારી હાજતની સિફારિશ કરે, તલબ કરે. એટલા માટે અઝાને મુહતરમ, આજે એમની વિલાદતની રાત છે, આમાલની પણ રાત છે. આમાલ જે છે એ હવે મારા પાસે સમય નથી, કારણ મારો સમય મેં ઘણો લઈ લીધો, એટલા માટે આ લોકો પાસે હું જઈશ કે હવે મજલિસ પણ ખતમ થઈ. જે લોકો ઘરે જવાના હોય એને અમાલ તૈયાર કરવા માટે આપણે એક લેખ તૈયાર કર્યો છે. મહેફિલે ઝૈનબ તરફથી એમ જ લેખો, મફાતુલ જિનાનમાં જેટલા અમાલ છે આજની રાતના ક્યાં ક્યાં કરવાના છે એ બધા અહીંયા લખી નાખ્યા છે. અગર કોઈ મજબૂરીના કારણે, એ વાજિબ નથી, મજબૂરીના કારણે નથી રોકાઈ શકતું અને અમાલ એને ઘરે કરવા છે, તો એના માટે થોડી ઘણી હિદાયતનો રસ્તો અહીં પેશ કરવામાં આવે છે. અંતમાં જે પ્રમાણે પ્રમુખ સાહેબ કહી ગયા, મેં તમને અમુક દિવસ પણ કહ્યું હતું કે ભાઈ તારી હાજત તને પૂરી કરાવી હોય તો બીજાને યાદ કરજે. બોલ્યો હતો ને, હું કહું છું આજે શા માટે આપણે મારા પાડોશીને યાદ કરું ને, મારા સસરાને યાદ કરું ને, મારી વહુને યાદ કરું ને, મારી દીકરીને યાદ કરું, બીજાઓને યાદ કરું, બેશક હું પોતાને યાદ ન કરું. શા માટે એમ ખુદા પાસે પૂરી ઇસ્લામી મમલેકતના જેટલા જહાનમાં મુસલમાનો છે એને યાદ ન કરું? એમાં બધા આવી ગયા. મુસલમાનોની બહેતરી માટે અઝાની મુહતરમ મારી તમારી જવાબદારી છે કે આ એ દોરથી આપણે પસાર થઈ રહ્યા છે કે જ્યાં મુસલમાનો ઉપર આફતો અને મુસીબતો આવી રહી છે, એમના હકમાં મને ને તમને 12મા ઇમામથીને વસીલો બનાવીને દુઆઓ કરવાની છે. એટલે શુરુ મજલિસમાં હું કહી ગયો કે રસૂલે 15મી માહે શાબાનની સરખામણી અગર મૌલાએ કાયનાત સાથે કરેલી હતી તો એના કારણોમાંનું એક કારણ એ છે કે અલી જે છે રસૂલના કામને પૂરું કરવાવાળા હતા. ઇમામ જ્યારે ઝુહુર ફરમાવશે તો એનું કામ શું હશે? એ પૂરી કાયનાતને અદલ ઇન્સાફથી ભરી દેશે. અલીની સરખામણી 15મી માહે શાબાનથી એટલા માટે કે રસૂલનું કામને સંભાળશે. આપણી પણ જવાબદારી બને છે કે આ રાતને આપણે એવી અંદરમાં નાખીએ કે આનાથી આપણે રસૂલના કામને આગળ વધારીએ, યાની કે મુસલમાનના કલમાને ઓર બાલા કરીએ અને મુસલમાનો માટે બહેતરી તલબ કરીએ. અંતમાં સારામાં સારી બહેતરી સાથે મળીને કરીએ કે દુનિયાના તમામ મુસલમાન મરહુમોની રૂહના સવાબ માટે દિલના અંતકરણથીને એક સૂરે ફાતિહા હદિયાના તોર ઉપર એ લોકોને બખશીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે